રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં પાણીના સેમ્પલ લેવાના મામલે વોટર વર્ક્સ વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર કેપી દેથડિયાનું નિવેદન સામે આવ્યું। તેમણે જણાવ્યું કે મે અને જૂન મહિનામાં 7228 સેમ્પલ લેવામાં આવ્યા હતા। આ સેમ્પલમાંથી 3 જેટલા સેમ્પલ ફેલ થયા। અક્ષરનગર, અમિતનગર અને કૈલાસધારા સોસાયટીમાં સેમ્પલ ફેલ થયા। આ વિસ્તારમાં રિપેરિંગની કાર્યવાહી કરી અને બાદમાં ફરીથી સેમ્પલ લેવામાં આવ્યા। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય વોર્ડમાં, ઝોનમાં તેમજ દરેક વોર્ડમાં થઈને રાજકોટ મહાનગરપાલિકા મે જૂનમાં 7228 સેમ્પલ લેવામાં આવેલા હતા, જે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરતા હોય। આ ઉપરાંત 262 સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ માટે લેવામાં આવેલ। તે પૈકીના 3 સેમ્પલ છે કે વોર્ડ નંબર 1ના અક્ષરનગર, અમિતનગર અને કૈલાસધારામાં એક સેમ્પલ ડાઉટફુલ હતું, એટલે આપણે તરત જ કન્સર્ન એન્જિનિયરને જાણ કરી અને તે રિપેરિંગ કરાવતા હોઈએ છીએ। પ્લસ બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ ત્યારબાદ પણ લેવામાં આવે અને એ સેમ્પલ ફિટ આવી ગયેલ છે, એટલે આ જે રિપોર્ટ છે એ અત્યારે ઓકે છે। આ ઉપરાંત ત્રણેય ઝોનમાં થઈને 7228 સેમ્પલો લેવામાં આવ્યા છે અને રેગ્યુલર નિયમિતપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જ રીતની પ્રક્રિયા હાથ ધરતા હોઈએ છીએ અને એના જે કંઈ રિપોર્ટ આવતા હોય છે એ અમે વેબસાઇટ ઉપર પણ ઘણા સમયથી પ્રસિદ્ધ કરીએ છીએ। એવું નથી કે હમણાંથી પ્રસિદ્ધ કરીએ છીએ, તમે જોઈ શકો છો રાજકોટ આરએમસીની વેબસાઇટ ઉપર ઘણા સમયથી આ પ્રકારના રિપોર્ટ અમે પ્રસિદ્ધ કરીએ છીએ। સાહેબ, 1 મહિનો મોડો જે રિપોર્ટ પ્રસારિત કરવામાં આવ્યો, શા માટે? આ જે સેમ્પલ છે એ 30/5/7/6/2006ના હતા, તે પછી રિપેરિંગ થઈ ગયા પછી પાછા રીસેમ્પલ કરવામાં આવતા હોય છે અને એ રીસેમ્પલ થઈ ગયા પછીની પ્રક્રિયા પાછી હાથ ધરી કે ભાઈ ટેસ્ટ ઓકે આવી ગયું છે, તે પછી અમે પ્રસિદ્ધ કરતા હોઈએ છીએ। એટલે મોડો પ્રસિદ્ધ કરવાનો કે એવો કોઈ ઉદ્દેશ નથી। સાહેબ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપને ખ્યાલ હશે કે જે અમારા કમિશનર સાહેબ પણ સતત ચિંતિત છે અને તેઓ દ્વારા પણ ઇન્ટર પ્લાન્ટ ઉપર વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને સેમ્પલ પણ ટેસ્ટ કરતા હોઈએ છીએ અને સાહેબ પણ પોતે ફિલ્ડમાં હોય છે। આ ઉપરાંત આપ કહો છો એમ કે ભાઈ આ રીતે કાયમી નિકાલ આવે તો એના શું ઉપાયો, એ પૈકીનું જે જૂની લાઈનો હોય ને ક્યાંય લોકલ કન્ટામિનેશન થતું હોય તો હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડીઆઈ પાઇપલાઇન નેટવર્કનું કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે અને તબક્કાવાર રાજકોટ શહેરમાં ડીઆઈ પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવશે।